જય અને વિજય બંને ભાઈઓ જ એક જ કુળમાં જન્મ્યા જ, એક જ માતા પિતાની પરવરિશ પામ્યા જ, એક સરખા વાતાવરણમાં ઉછર્યા જ, પણ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. ફરક મા બાપ નથી કરતા, ફરક વાતાવરણથી નથી પડતો, ફરક પડે છે પોતે પોતાની જાતને કેવી કેળવી છે એનાથી. આપણે માત્ર આ ભાવ જોઈએ છીએ અને પછી નક્કી કરીએ તારા મા બાપે કંઈ શીખવાડ્યું નથી, તરત જ આપણે બોલી જઈએ છીએ. કયા મા બાપનો વાંક હોય? અપવાદ બધે હોય, પણ કયા મા બાપ ઈચ્છે કે મારો છોકરો વંઠી જાય? કયા મા બાપ ઈચ્છે કે મારો છોકરો ગમે તેવા કાર્યો કરે? સારી જ કેળવણી આપવી એવી દરેક મા બાપની ચેષ્ટા હોય, પણ એ ઉત્તમતા ઝીલવાની પાત્રતા એ જો એ જીવમાં ન હોય તો ગમે તેવું કુળ ઉત્તમ મળી જાય એટલે જીવ ઉત્તમ છે એવું માનવાને કોઈ કારણ છે જ. કુળ એ તમારા ઉત્તમતા, હા, તમારા પુણ્ય કર્મની નિશાની છે કે તમે ઉત્તમ કુળમાં જન્મ્યા, પણ તમે ઉત્તમ છો એની નિશાની નથી. તમે ગમે તેવા સારા કુળમાં જન્મ્યા હો, પણ તમારી પાત્રતા જે હશે એ પ્રમાણે તમે હશો. પ્રયત્ન પાત્રતા બદલવાનો કરવાનો, પ્રયત્ન આપણી ઉત્તમ પાત્રતાને ઉઘાડવાનો કરવાનો, પુરુષાર્થ એનો જ. મેં વારંવાર કહ્યું છે, આપણે શણગારમાં માનીએ છીએ, રિપેરિંગમાં માનતા, સુધારવામાં માનતા. આપણને એમ કે સજાવીને બધું સજાવીને દેખાડી શકાય, રાખી ન શકાય. સજાવીને તમે કોઈકને ઇમ્પ્રેસ કરી શકો, પણ એની આવરદા ન વધારી શકો, એની સ્ટ્રેન્થ ન વધારી શકો, એને ટકાઉ ન બનાવી શકો. એના માટે તો તમારે સુધારો જ કરવો પડે. આપણી મહેનત શેની છે? સુધારાની કે શણગાર? સુધારાની કે સજાવટ? ખરેખર અનુકૂળ સંયોગો મળ્યા હોય ને ત્યારે માણસે આ કરવાનું હોય છે. આપણે સુખ ભોગવવામાં પડી જઈએ છીએ અને જાત પ્રત્યેથી ધ્યાન ખસેડી લઈએ છીએ કે આપણી જાત ઉપર કેટલું કામ કરવાનું છે, કારણ કે એને આગળ જેની સાથે કામ પાડવાનું છે આપણી જાત છે, બીજું કોઈ નથી. જ્યાં જઈશું ત્યાં આપણે હઈશું, આપણી જાત હશે, અને જેવું અત્યારે કેળવ્યું હશે ને એવું જ ભવાંતરમાં ઉદયમાં આવશે. આજે તો સમજણ પણ છે, સંયોગો પણ છે, શ્રવણ પણ છે, જ્ઞાન પણ છે, બધું જ છે. એવા અવસરે જો આપણે આપણી જાતને બદલવાનો પ્રયત્ન ન કરીએ, એવા સમયે જો આપણી જાતને નહીં બદલીએ, તો જ્યારે આ બધું નહીં મળે, કોઈ કેનાર નહીં હોય, કોઈ સમજાવનાર નહીં હોય, બધા જ આ જ બાબતની ઉત્તેજના ફેલાવનારા હશે, નાના કર બરાબર જ છે, ત્યારે આપણે કેવી રીતે બદલશું આપણી જાત? આપણે કશું ખોઈ રહ્યા છીએ અને એ બહુ કિંમતી અવસર ખોઈ રહ્યા છીએ. માત્ર ઉત્તમ કુળ મળી ગયાનો હરખ કરવા જેવો નથી, એનો લાભ લેવા જેવો. બંને એક જ કુળમાં જન્મ્યા છે, એક ક્યાં એક ક્યાં, એકના વિચારો કેવા, બીજાના વિચારો કેવા. ક્યાંથી આવ્યા? મા બાપની પરવરિશથી આવ્યા. જો સારા કુળમાં જન્મવાથી બધું જ સારું થઈ જતું હોય તો વિજયના મનમાં પણ સારા જ વિચારો હોવા જોઈતા હતા, ઉત્તમ જ વિચારો હોવા જોઈતા હતા, રાજકુળને અનુરૂપ વિચારો હોવા જોઈતા હતા. એવું એ નથી. દૈવાયત્તમ કુલે જન્મ મદાયત્તમ તુ પૌરુષમ. કયા કુળમાં જન્મ લેવો એ ભાગ્યને અધીન છે, પણ પુરુષાર્થ મારે અધીન છે. હું કયા કુળમાં જન્મું એની માગણી મારે નથી કરવી, મારે પુરુષાર્થ માગવો છે. હું પુરુષાર્થ કરી શકું એવી સમજણ આજે પેદા કરી લેવી છે. જ્યાં જઈએ ત્યાં પોતાની જાતને બદલવાનો ભાવ જાગે અને પુરુષાર્થ જાગે, બસ આટલું જ માગવાનું છે. ગમે ત્યાં જાઓ, કોઈ ચિંતા નહીં. કોઈ પણ કુળ, કોઈ પણ કશું તમને નડશે નહીં.
પણ અંદર બદલવાનો પુરુષાર્થ નહીં જાગ્યો હોય ને તો સારામાં સારા કુળમાં આવીને પણ માણસ કોરો ધાકોર ચાલ્યો જાય એવું બને છે ને. કેટલાય જીવો છે ભાવનગરમાં. આપણી વસ્તી કેટલી? 15-17 હજાર માણસોની આપણી વસ્તી છે. કેટલા લોકો લાભ લેતા હશે ત્યારે? બધે જ ગુરુ ભગવંતોને લાવીએ છીએ. બધે જ સાહેબ ચોમાસું તો આવવું જ પડશે. કેમ આવવું પડશે ભાઈ? ખરેખર સવાલ પૂછવું જોઈએ અમારે. કેમ આવવું પડશે? હે પણ એમ કેમ બધા લાભ નથી લઈ શકતા? બધું જ મળે પણ અહીં ન હોય તો આ કામનું નથી. અને અંદર હોય ને, કાલ સૌકરિકના ઘરમાં પેદા થયેલો સુલસ ઉત્તમ હતો અને શ્રેણિકના ઘરમાં પેદા થયેલો કૌણિક એ અધમતાની કક્ષાએ પહોંચી ગયો. આ તફાવત દેખાય. રાજકુળમાં જન્મ્યો છે અને અધમતાની પરાકાષ્ઠા દેખાડી છે. પેલો કસાઈના ઘરમાં જન્મ્યો છે અને એના હૈયામાં ઉત્તમ ભાવ જાગે છે. કોણ સાથે આવશે? બરાબર યાદ રાખજો. પુણ્ય સાથે આવશે પણ પુરુષાર્થ વધુ ખપમાં આવશે. એના કોઈક પૂર્વભાવના એવા અંતરાય કે એવા કર્મ હશે કે આ કુળમાં એને જન્મ મળ્યો, પણ ઉત્તમતા તો એની સાથે જ. ઉત્તમતા એની સાથે જ. કેળવવાનું આ જ. બસ આપણે આ સાધનો મેળવીને આપણી જાતને ઉત્તમ બનાવી, આપણી જાતને શ્રેષ્ઠ બનાવી. આપણે વૈભવથી પુણ્યથી મળતી સામગ્રીથી એનાથી બધે છવાઈ જવા માંગીએ છીએ. એ બધી આ બધું જ છે ને, આ ગ્લેમરસ શું કહેવાય, આ બધું ક્ષણિક છે. બધું જ ક્ષણિક છે. જ્યાં સુધી તમારું પુણ્ય સાબદું છે ત્યાં સુધી આ બધું બીજાને આકર્ષશે. જે દિવસે તમારું પુણ્ય આગુ પાછું થયું ને એ દિવસે આ બધા જ આકર્ષણો સમાપ્ત થઈ જશે. તમારી આજુબાજુ ફરનારા મધપૂડા ઉપર માખી ક્યાં સુધી બેસે? મધ ન હોય એ દિવસે કોઈ માખી, એ મધપૂડો સુકાઈને પડી જાય તોય કોઈ એની ભાળ લેનારું ન હોય, એની દેખભાળ કરનારું ન હોય. એમ આપણી સ્થિતિ છે. જ્યાં સુધી પુણ્યનો સથવારો છે ત્યાં સુધી બધા જ આપણી આજુબાજુમાં ફરશે. જે દિવસે પુણ્ય ગયું એ દિવસે બધા જ ચાલ્યા જશે. પણ તમે તમારી જાતને કેળવી હશે, તમે જો ઉત્તમતા કેળવી હશે તો તમારી પરિસ્થિતિ એ માયને નહીં રાખે. એનો કોઈ પેલો નહીં હોય. લોકો તમારી આજુબાજુ જશે કારણ કે તમે ઉત્તમ છો. ઉત્તમતાથી જે જોડાય છે એ ક્યારેય છૂટો પડતો નથી. પુણ્યથી જોડાય છે, પુણ્ય સાથે છૂટો પડી જાય. આ બધા જ આકર્ષણોમાંથી બહાર નીકળી અને સ્વયંનું ઘડતર કરીએ. બસ આ જ ધર્મ છે. જાતને ઘડ્યા કરવી, જાતને ઉત્તમ બનાવ્યા કરવી એ પુરુષાર્થ જ ધર્મ છે. તમારો વ્યવહાર, તમારા વિચાર, તમારી પ્રવૃત્તિ, દરેક વસ્તુમાં ઉત્તમતા ઝલકે ને ત્યારે તમે ધાર્મિક છો એમ કહેવાય. ઉત્તમતા ઝલકવી જોઈએ, ઉત્તમતા અનુભવાવી જોઈએ. આ ધાર્મિકતા છે. ધાર્મિકતા શું છે? હા, કઈ ધોતિયા ને ખેર થોડી ધાર્મિકતા છે. કટાસનું ને ચરવડો થોડી ધાર્મિકતા છે. એ તો ધર્મ પેદા કરવાના સાધન છે, ધર્મ નહીં. ફરી વાર કહું, પેલા પણ કહ્યું, આ બધા જ સાધનો છે. જિનાલય હોય, જીન પ્રતિમા હોય, ગુરુ ભગવંતો હોય, ઉપાશ્રય હોય કે ધર્મ કરવાની જેટલી પણ સામગ્રી છે એ બધા સાધનો છે, ધર્મ નથી. એનો ઉપયોગ કરીને મારી અંદર ધર્મ પેદા કરવાનો છે. અને ધર્મ એક જ છે, તમારો આત્મા ઉત્તમ બને એ ધર્મ છે. તમારા થકી કોઈને પણ નાનકડી ઠેસ ન પહોંચે, આ ઉત્તમતા છે, આ ધાર્મિકતા છે. મારા બોલ્યાથી, મારા વિચાર્યાથી, મારા કરવાથી કોઈને ભલે ને મારું ખોટું કર્યું હોય એને ઠેસ નહીં પહોંચાડવાની, આટલી ઉત્તમતા સુધી પહોંચવાનું છે. આ ધર્મ છે. જેવા સાથે તેવા થઈ શકાય એ શક્તિનું નામ ધર્મ નથી. પણ ગમે તેવો હોય ને તો એની સાથે ઉત્તમ રીતે વર્તીને એને બદલી શકાય એ શક્તિનું નામ ધર્મ છે. બદલો લઈ શકાય એ શક્તિનું નામ ધર્મ નથી. કોઈને બદલી શકાય એ શક્તિનું નામ ધર્મ છે. હા, કોઈનો બદલો લઈ શકાય એ શક્તિનું નામ પુણ્ય છે, પણ કોઈને બદલી શકાય એ શક્તિનું નામ ધર્મ છે. આપણને વિશ્વાસ કોના ઉપર છે?
આપણું આરાધ્ય તત્વ કયું છે? બદલો લઈને સંતોષ માની શકાય છે, પણ વૈરભાવ સમાપ્ત નથી કરી શકાતા, દુર્ભાવ સમાપ્ત નથી કરી શકાતા. એ વળી પાછું ગમે ત્યારે ઉદયમાં આવે. તમે જેનો બદલો લીધો હશે એ આવતીકાલે તમારા કરતા વધુ બળવાન થશે તો તમને નડશે. ગમે ત્યાં તમને કનડશે, ગમે ત્યારે તમારી સાથે બદલો લેશે, પણ તમે એને બદલી નાખ્યો હશે તો મૂળ ઉપર કામ કરો. ઢાળને ઢાળ શું કહેવાય? ડાળખાને પાંદડા ઉપર કામ નથી કરવાનું, મૂળ ઉપર કામ કરવાનું. બંને ભાઈઓ સાવ વિરુદ્ધ દિશામાં બંનેની ગતિ છે. એક છે જેને ઉત્તમતા નથી છોડતી ને એ ઉત્તમતા નથી છોડતી. એક છે એને અધમતા છોડતી નથી ને એ અધમતા છોડતો. બંને પક્ષે આવું. જયનો રાજ્યાભિષેક થયો છે અને પેલાને મનમાં ઈર્ષ્યા જાગી. સામંત મંત્રીઓ વગેરે બધાએ રાજદ્વારી પુરુષોએ એને પકડીને સુરક્ષિત કરી દીધો, ક્યાંય જવા નથી. દરબાર ભરાયો છે અને માં આવી છે. પ્રતિહારીએ સમાચાર આપ્યા છે કે માં પધાર્યા છે. જય સફાળો ઊભો થઈ જાય છે કે અહીંયા આ વખતે આ ટાઈમે, અને માં પોતે સામે ચાલીને આવે. બધાને કહી દીધું બેસો, હું આવું છું. દોડીને ગયો છે. કેમને સદ્દા આવ્યો? માં મને બોલાવો, હું આવું. તમારે આવવાનું હોય? તમે તો પાયો છો, તમે તો આધાર છો અમારો. તમારે કેમ આવવું પડ્યું? અને કેમ આમ ચહેરા ઉપરથી ઓળખી જાય છે? શું તકલીફ છે તમારે? મારું હૈયું ભરાઈ જાય. શું થયું માં? શેની ચિંતા છે તમને? દીકરા પ્રત્યેનો સ્નેહ, બસ એ મને સંતાપ આપી રહ્યો છે. કઈ સમજાઈ નથી રહ્યું. આપ શું કહેવા માંગો છો મને સમજાતું નથી. શું તકલીફ છે? એક માગણી કરવી છે તારી. આપે આદેશ કરવાનો હોય, માગણી ન કરવાની. આપે આદેશ કરવાનો હોય. બોલો શું કરવું આપનું? દીકરાને જીવનદાન માંગુ. દીકરાનું જીવન શું થયું ભાઈને? એને ખબર નથી શું ચાલે છે. ભાઈને થયું શું? એને ભય ક્યાંથી છે? એટલે માં કહે છે બેટા રાજ્ય સ્થિતિ આ જ હોય, એનું સંચાલન આ રીતે જ થાય. જો ભય લાગે તો એને સુરક્ષિત કરી લેવાય. જેનાથી ભય હોય એને સુરક્ષિત કરી લેવાય. કોઈક એને છેતરીને, કોઈક એને ઠગીને તમારી સામે ન કરી દે એટલા માટે રાજ્યના પુરુષોએ એને બંદી બનાવીને રાખ્યો છે. મેં એમાં સંમતિ આપી છે. માં એમ કહે છે મેં સંમતિ આપી છે એમાં, કારણ કે રાજ્યનું હિત થાય એ કોઈ રીતે પોસાય એમ નથી. માણસ એક પોતાનું કે એકાદ વ્યક્તિનું હિત કરે તો સમજાય, પણ તારા તરફ માને સમજાય છે. તારા તરફનો દ્વેષ માના મનમાં છે. આના તરફનો દ્વેષ આખા રાજ્યને નુકસાન પહોંચાડશે, એ નથી થવા દેવું. એટલે મેં જ સંમતિ આપી હતી કે આને તમે રાખો, એક સુરક્ષિત જગ્યાએ રાખો જ્યાંથી એ ભાગી ન શકે. બસ આને કોઈ નુકસાન ન થાય એટલું હું તારી પાસે યાચના કરું. રાજા કહે છે, જય કહે છે કે માં મારો ભાઈ મારો દુશ્મન છે. કોને આ રીતે રાખવા પડે? દુશ્મન હોય એને રાખવા પડે ને. તો શું મારો ભાઈ મારો દુશ્મન છે? તો પછી મારું કોણ? જો ભાઈ જ મારી સાથે દુશ્મનાવટ રાખતો હોય તો પછી મારું કોણ છે? માં અંદર પધારો. એક રૂમમાં લઈ ગયો છે, ત્યાં બેસાડ્યા છે. માના ચરણોમાં બેઠો છે. આદેશ કરે છે,
સાથે રહેલા માણસોને જાઓ કુમારને લઈને આવો, વિજયને લઈને આવો. બધા લેવા ગયા છે અને પોતે વિચારે ચડ્યો, અહોણું ખલું ઈ સમીપમ રાજ્ય. આ રાજ્ય આવું હોય? આપણે જાગતા હોઈએ તો વૈરાગ્યના નિમિત્તો આપણા ઘરમાં જ છે. આપણે જાગતા હોઈએ તો આખા દિવસમાં અનેક વાર આપણો આત્મા સફાળો બેઠો થઈ જાય, જાગી જાય અને અકળાઈ જાય ને એવી પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ. વિચારે ચડ્યો જ આ રાજ્ય છે જેના માટે થઈને પોતાના પારકા થઈ જાય, જેના માટે થઈને માણસ બધું જ ભૂલી જાય, કૃત્ય ભૂલી જાય, અકૃત્ય ભૂલી જાય, પાપ ભૂલી જાય, પુણ્ય ભૂલી જાય, મારો છે પરાયો છે બધું જ ભૂલી જાય. બસ આ જ છે. અને આ લોકો, એને પેલા લોકો ઉપર ગુસ્સો આવે જેને ભાઈને બંદી બનાવ્યા છે. માત્ર વિચાર કરી લીધો કે આ નુકસાન પહોંચાડશે એટલા માત્રથી એને બંદી બનાવી લીધો. આવું કેવું? આવી રાજ્ય વ્યવસ્થા હોય કઈ? જે ઉત્તમ છે ને એને બધું ઉત્તમ જ દેખાય. એ કોઈ દિવસ આ મારું બગાડ છે એવી કલ્પના ન કરી છે. આ ઉત્તમતાની પરાકાષ્ઠા છે, કલ્પના જ ના આવે. એ કરતો હોય અને કોઈ કહે ને કે ભાઈ ના 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 એવું નથી, એવું નથી, એમ જ કે. કોઈ કહેવા જાય કે તારી સાથે આમ કરે છે, તારા માટે આણે આમ કીધું, ના ના એવું તમારી ગલત ફહેમી થઈ હશે, તમને કાંઈ ગલત સમજણ થઈ હશે, તમે કદાચ ખોટું સાંભળ્યું હશે, પણ આવું નથી. એ આવું કરે જ. આ ઉત્તમતા જ. એને ક્યાંય કશું ખરાબ ન દેખાય, બધા જ સારા લાગે. તો પછી પોતાના ભાઈઓને પણ જો હું સંતોષ ન આપી શકતો હોઉં કે એના ભાઈઓના ચિત્તમાં, સ્વજનના ચિત્તમાં પણ અસંતોષ પેદા થઈ જતો હોય તો એવા રાજ્યને કરવું શું? પ્રભાશંકર પટણી અહીંના દિવાન હતા, સર પ્રભાશંકર પટણી. એમણે એક કવિતા લખી, જે વસ્તુ કે વસુ વિભવથી લોકને મોહ થાય, ને એ મોહે હૃદય જનના પાપ માટે તણાય. એ પૈસો કે વિભવ અમને સ્વપ્નમાં એ હશોમાં, એવા હોય સુકૃત કદી તો સુકૃતુએ થશોમાં. બહુ અદ્ભુત પ્રાર્થના કરી છે. જે પૈસો, જે સંપત્તિ, જે વૈભવ જોઈને બીજાને મોહ જાગે, એના આસક્તિ જાગે, એ લેવાનું મન થાય અને એ મોહે હૃદય જનના પાપ માટે તણાય. અને મોહ પેદા થવાથી જો કોઈના મનમાં પાપ વૃત્તિ જાગતી હોય, ખોટું કરીને પણ એ બધું મેળવવાનું મન થતું હોય તો ભગવાન એવી કોઈ સંપત્તિ તું મને ના આપીશ. અને આવી સંપત્તિ જેનાથી મળે એવું કોઈ સુકૃત હોય તો એ સુકૃત પણ મારા જીવનમાં ન હતું. આ પરાકાષ્ઠા છે પ્રાર્થનાની. આપણે કલ્પના ન કરી શકીએ કે આવી કોઈ પ્રાર્થના હોય છે. આપણે માગવામાં જ સમજ્યા છે. એના કેટલા અનર્થો છે, કેટલા અનર્થો છે. જે પૈસો કે વસુ વિભવથી લોકને મોહ થાય, જેનાથી પણ બસ મોહ જાગે, મોહ જાગે છે માટે પાપ થાય છે. મને મોહ જાગ્યો કોઈકની ગાડી જોઈને, ત્યારે મને એમ થયું કે મારા ઘરે પણ લાવી છે, અને લાવવા માટે મારા પુણ્ય કરતા વધુ પ્રયાસ કરવામાં મેં પાપના આચરણ કર્યા અને પછી એ ગાડી હું ઘરમાં લાવ્યો. કોના કારણે લાવ્યો? આમાં એની કોઈ જવાબદારી નથી. તમારા ઘરે ગાડી છે ને મને બળતરા થાય તો એમાં તમારી કઈ જવાબદારી નથી. પણ છતાંય ઉત્તમતા કોને કહેવાય? તમે જોજો આ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હશે, પ્રભાશંકર પટણીનો આત્મા કેવો હળવો હશે કે ભાઈ મારી પાસે એવો વૈભવ ન જોઈએ, મારી પાસે એવું કશું જ ન જોઈએ જેને જોઈને બીજાને નાનમ અનુભવાય, બીજાને એ મેળવવા માટે પાપ કરવાનું મન થાય, એવું કાંઈ મારે જોયું. આ એ જ વિચારે છે જયકુમાર
કે મારા બાંધુને, મારા ભાઈને પણ જો અસંતોષ થતો હોય તો એવા રાજ્યથી સર્યું શું કરે આ રાજ્યને? એથંભી બહુમાણો અવીય સંસાર સર્વાણમ જીવાણમ. આવા રાજ્યમાં પણ જો આસક્તિ થતી હોય ને તો આ અજ્ઞાન સિવાય બીજા કોઈનું કામ નથી, આ મોહ સિવાય બીજા કોઈનું કામ નથી. કોને બહુમાન થાય? આ સંસાર, આ સંસારના ભાવો, આ સંસારના પદાર્થો, એ પરિસ્થિતિઓ, એમાં મોહ કોને થાય? કોને થાય? જેને એનું સ્વરૂપ જાણ્યું નથી, જેને એની અનિત્યતાનો બોધ નથી, જેને એની ક્ષણિકતાની સમજણ નથી ને, એ જ આમાં મોહ પામે. એને જ આના પ્રત્યે પ્રશ્ન પદાર્થોનો નથી, પ્રશ્ન પરિસ્થિતિઓનો નથી, પણ પ્રશ્ન છે એ પરિસ્થિતિને, એ પદાર્થો પ્રત્યેના મારા હૃદયના આદરને બહુમાનનો. સંસાર અસાર કહ્યો છે ને ભગવાને, એ આ સંસાર, આ ગમો, આ બહુમાન, આ આદર, આ આસક્તિ, આ લોલુપતા, એ અસાર છે. કોણ અસાર છે? આ અસાર છે. આને તમારું શું બગાડ્યું? શું બગાડ્યું આને? કોઈ વ્યક્તિ હોય, કોઈ પદાર્થ હોય, કોઈ પરિસ્થિતિ હોય, કોઈ મારું બગાડે છે? કોઈ જ મારું બગાડતું નથી. કોણ બગાડે છે મારું? કોણ? મારા જ ભાવો, મારા અંદર ઘૂંટાયેલી આસક્તિ, મારા અંદર ઘૂંટાયેલી લોલુપતા, એ મોહ, એ આકર્ષણ, એ મને પીડે છે. અને છોડવાનો, સંસાર છોડવાનો છે ને, શું છોડવાનું? આ છોડવાનું, આ ભાવો છોડવાના છે, એને સંસાર છોડ્યો કહેવાય. બાકી આપણે બધા છોડીને જવાના કે નહીં? જો માત્ર પદાર્થો છોડવા એ ત્યાગ ગણાય તો આ સંસારનો દરેક જીવ ત્યાગી છે ને? કારણ કે બધા છોડીને જાય. કોઈ લઈને જાય છે આમાં, ઈચ્છે તો લઈ જાય, ને લઈ જવા ઈચ્છે તો કોઈ લઈ જવા દે? નો લઈ જવા દે. એટલે આ ગાદલું એ બદલી નાખે એમ લાગે ને કે હવે થોડાક જ કલાક છે તો સારામાં સારું ગાદલું હોય બદલીને જુદું પાથરી દે, કારણ કે એ નાખી દેવાનું હોય ને. એના ગયા પછી ગાદલું કોઈ વાપરે નહીં. આ કરુણતા છે, હોય છે આવું. તમને બહુ ગમતું થયું એટલે તમારી હાથે મૂકી ના દે. એ ગમતું થયું તો ગયા, હવે હું? જેને ગમતું થયું તો ગયા, હવે હવે કોના માટે છે? કોને બહુમાન થાય? આ અસાર આ છે, છોડવાનું આ છે. અંદર જે લગાવ છે ને એ છોડો, અંદર જે આસક્તિ છે છોડો. સત્યને સમજો. અનંત વાર મેળવ્યું, અનંત વાર ભોગવ્યું, અનંત વાર છોડ્યું, અને હજી હું ધરાયો નથી. તમારી પાસે હોય એની સામે જ્ઞાનીઓને કોઈ વાંધો નથી. ભરત પાસે 6 ખંડ હતા, વાંધો જ નથી. 6 ખંડ શું, 16 ખંડ રાખો ને. તમારું અંતર જો એનાથી અળગું રહી શકે તો તમે ધારો એટલું ભેગું કરો, એ તમને દુર્ગતિએ નહીં લઈ જશે. પદાર્થ દુર્ગતિએ નથી લઈ જતો, વ્યક્તિ દુર્ગતિએ નથી લઈ જતી. પદાર્થ કે વ્યક્તિ પ્રત્યેની આસક્તિ, લોલુપતા, મારાપણું, એ દુર્ગતિએ લઈ જાય. સંસાર દુઃખનું કારણ છે, એનો અર્થ આ છે. મારી અંદર પડેલો સંસાર એ દુઃખનું કારણ. જઈને એમ થાય છે કે આ રાજ્ય, અને એમાંય બહુમાન થાય, આના માટે આટલો બધો ક્લેશ હોય? અદ્ભુત વિચારધારા છે. તમે વિચારો, એને પોતાના મનને કેવું કેળવ્યું હશે, કેવી કેળવણી આપી હશે, કેવું શિક્ષણ આપ્યું હશે એના મનને. મન આત્મા સાથે જોડાયેલું છે. કોની સાથે જોડાયેલું છે? મનને આત્મા સાથે જોડી દીધો છે. અને એટલે શુભ જ વિચાર આવે, અશુભ આવે જ. એકવાર તમે આત્મા સાથે જોડાઈ જાઓ, તમારા વિચારોમાં અશુભતા રહે જ શક્ય જ નથી. જેની સાથે જોડાઓ ને એના વિચાર આવે. આપણી કઠણાઈ એ છે, આપણે પદાર્થો સાથે, આપણે વ્યક્તિઓ સાથે, આપણે સંસાર અને સંસારના ભાવો સાથે જોડાયેલા છીએ. એટલે આપણને 24 કલાક એના જ વિચારો, એને જ સાચવવાના વિચાર આવે, એને જ વધારવાના વિચાર આવે, અને એમાં કંઈક નડતર હોય, એમાં કંઈક બાધા હોય, એને દૂર કરવાના વિચાર. અને જેનું મન આત્મા સાથે જોડાયેલું છે એને આત્માને જ સાચવવાના વિચાર આવે,
એને આત્માનું હિત થતું હોય તો એમાંથી પાછા ફરવાના વિચાર આવે, એને આત્મામાં બાધક બનતું હોય એને દૂર કરવાના વિચાર આવે, બીજા વિચાર ના. નક્કી કરો આપણું મન કોની સાથે જોડાયેલું છે, આત્મા સાથે કે સંસાર, સંસારના ભાવો, સંસારના પદાર્થો, કોની સાથે જોડાયેલું છે? આપણને સમસ્યા છે સાહેબ, શુભ ભાવ ટકતા નથી, છે ને સમસ્યા, સમાધાન કેમ કરશું? મૂળ શોધો કે અશુભ કેમ વર્તે છે, આટલા બધા અશુભ ભાવો કેમ છે, આટલા બધા આર્ત ધ્યાન કેમ છે, આટલા બધા દુર્ધ્યાન કેમ છે, આટલો બધો ધર્મ કરવા છતાં પણ આપણા ચિત્તમાં આર્ત ધ્યાનની પરંપરા ચાલે કેમ? કારણ શોધો, કારણ શોધો તો ઉપાય જડશે. આપણે ઉપાય શોધીએ છીએ, કારણ શોધતા. ડોક્ટર શું કરે? તમે જઈને કોઈક પેટમાં દુખે એટલે દવા આપી દે સીધી, શું કરે? નાળ જુએ, તપાસ કરે કે આનું મૂળ ક્યાં છે, પછી દવા લખાય. પેટ દુખે એટલે પેટની દવા આપી દેવા એવું કઈ જરૂરી નથી. એના મૂળ ક્યાં છે એ તપાસવું પડે. આપણે મૂળ નથી તપાસતા, ઉપાયમાં ફરીએ. શું ઉપાય છે, શું ઉપાય? મૂળ ક્યાં છે, કોના લીધે છે? આટલી અશુભતા કેમ? આટલો ધર્મ કરવા છતાં દેરાસરમાં પણ મારા મનમાં અશુભ વિચારો આવે છે કેમ? પ્રતિક્રમણ કરતા, સામાયિક કરતા, શ્રવણ કરતા, કોઈ પણ ધર્મક્રિયા, તપશ્ચર્યા કરતા પણ મારા મનમાં અશુભ વિકલ્પો ચાલે છે કેમ? શોધવું પડશે ને, દૂર કરવું છે ને, કે ભાઈ જવા દો આગળ. બસ સૌથી મહત્વનું તત્વ છે મારા મનનું જોડાણ કોની સાથે છે. સંસાર એ અશુભ છે, આત્મા એ શુભ છે. જેની સાથે જોડાશો એવા વિચાર હશે. જોડાણ છોડો ભાઈ, જોડાણ. ત્યાંથી ધીમે 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 વલણ આત્મા તરફનું હોય, પ્રવૃત્તિ ભલે સંસારની હોય, પણ મોક્ષે ચિત્તમ ભવે તનુ. ચિત્ત આત્મા સાથે જોડાયેલું હોય, શરીર ભલે સંસારમાં હોય, પ્રવૃત્તિ ભલે સંસારની હોય, પણ મન ક્યાં હોય? કોની સાથે જોડાયેલું હોય? એની જ ચિંતામાં, એના જ હિતની ચિંતામાં, એના જ શુભની ચિંતામાં જોડાયેલું હોય. તમે, હું ગેરંટી આપું છું, આત્મા સાથે જોડાયા પછી એક પણ અશુભ ટકે તો મને કહેજો. એક પણ અશુભ ટકે. આપણે ગેરંટી લખી આપી 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર. પણ બશર્તે તમે તમારા મનને આત્મા સાથે, આત્માના વિચાર સાથે જોડી આપો. બસ આટલું કરી આપો. આ ઉપાય, આ ઉપાય. એમને અશુભ નહીં જાય. તમે બેસી જશો, ભગવાનની સામે રડ્યા કરશો, ભગવાન શું કરશે? ભગવાને ઉપાય બતાડ્યો છે, આપણે ઉપાય નથી કરવો, આપણે પરિણામ જોઈએ. ખેતર આગળ બેસીને ખેડૂત પ્રાર્થના કર્યા કરે, ભગવાન ફસલ ઉગાડી દે, ફસલ ઉગાડી દે. ઉગાડી દે, ઉગે કેમ? ભગવાન તો સર્વશક્તિમાન છે ને, ઉગાડી દે. મેં કહ્યું હતું એક દિવસ તમને, પેલો લોટરીની ટિકિટ વાળો રોજ પ્રાર્થના કરે, રોજ પ્રાર્થના કરે, મારી લોટરી લાગી જાય, મારી. ભગવાને પ્રગટ થઈ જવું પડ્યું. બોલા કે લાગી જાય, એટલે પણ શેની લાગી જાય? લે તો ખરો, લોટરી લે તો ખબર પડે કયો નંબર છે તારો, તો લગાડું. આપણે પ્રાર્થના કરીએ, અમારું મન અશુભમાં રહે છે, અમારું મન સ્થિર નથી રહેતું, આ નથી તે, ફરિયાદ ખૂબ છે, પરિણામ પણ જોઈએ છે. ઉપાય, ઉપાય, આ ઉપાય છે, આ ઉપાય છે. આત્મા સાથે જોડાયેલું રાખો, એની ચિંતા કરો. ધર્મ આટલો જ છે, બીજો છે જ નહીં. આત્માની ચિંતા કરવી એ જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. જેટલું પણ કરો છો એ એટલા માટે કરો છો કે તમે બે ઘડી સામાયિક કરીને બેસો છો. કેમ? કે તમારું કનેક્શન કપાય. જે સંસાર સાથે, પદાર્થો સાથે, પરિસ્થિતિઓ સાથે, વ્યવહારો સાથે, પ્રવૃત્તિ સાથે જે સતતનું કનેક્શન છે, એ કનેક્શન કપાય અને તમારી જાત સાથે જોડાય. એનું નામ સામાયિક છે. આપણે સામાયિકમાં બીજે જોડાયેલા. સામાયિકમાં પણ આપણું કેટલું ચાલતું હોય. પેલી વહુએ કીધું છું ને, શેઠ ક્યાં ગયા? તો કે ઢેઢ વાળે ગયા. બોલો, અંદર સામાયિક કરે, અકળાય અંદરથી, પણ બોલવાની બાધા હશે એટલે એની ચૂપ છે. નીતર તો મહારાજની સામે તાળુકી જાય. પણ સામાયિકમાં બોલાય નહીં. પૂરું થયું પછી અકળાયા, ક્યાં હું ઢેઢ વાળે ગયો? સામાયિકમાં તો હતો.
કે તમે ઉઘરાણી કરવા નહોતા ગયા? તમારા મનમાં શું ચાલતું હતું? પેલાની ઉઘરાણી બાકી છે ને ત્યાં જવાનું, તો તમે ઉઘરાણીમાં જતા ને સામાયિકમાં ક્યાં? આટલું તો કરો, આટલો સંકલ્પ કરો કે હવે આ 1 વર્ષ સુધી સામાયિકને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરજો. ચલો, બીજું કાંઈ નહીં, એક પરમાત્માની પૂજા અને એક સામાયિક, બસ એવો પ્રયત્ન કરીશું કે અમારું મન ક્યાંય જશે હો, ચિંતા નહીં કરતા. બહુ ભટકશે. જેમ પ્રયત્ન કરશો એમ વધારે ભટકાવ આવશે, એમ વધારે ચંચળતા આવશે. પ્રયત્ન જેમ કરો એમ બળવો થાય. તમે છોકરાને ના પાડો ને, ધીમે ધીમે જેમ ના પાડતા હોય એમ જીદ વધતી જાય. હાથ પગ પછાડે ને, વસ્તુઓ ફેંકે ને, આ કરે ને તે બધું કરતો જ જાય. પછી એક અવસર આવે, શાંત થઈ જાય. શું કરે? તમે કોઈ નહીં મળે, જા થાય કરી લે. એક વાર તો તમારા મનને કહીશું, એક વાર જા થાય કરી લે, નહીં કર. કંઈ પણ ખાવાનું મન થયું, કંઈ પણ ખરીદવાનું મન થયું, કોઈને સંભળાવી દેવાનું મન થયું, કોઈને બદલો લેવાનું મન થયું, જે મન થયું હોય તે એક વાર કહી દો, તારાથી થાય કરી લે, નહીં કરું, જા. પ્રયોગ તો કરી જુઓ. ન જીતો તો મન કેજો. આત્મા જાગી જાય પછી મનની તાકાત બિલકુલ નથી. મન બળુકો છે. શ્રીમદ રાજચંદ્રે બહુ સરસ લખ્યું છે, જે ઘરનો માલિક સૂતો હોય એના ઘરના નોકરો જલસા કરતા. આપણા ઘરનો માલિક સૂતો છે ને એટલે આ બધા કામ, ક્રોધ, લોભ, મોહ, મન, આ બધાને જલસા એટલા માટે છે કે આપણો માલિક સૂતો. આપણે સૂતા છીએ એનો વાંધો છે. એ વાત ભૂલાશે નહીં, પેલા દિવસે કીધી છે, જાગો જાગો, એટલા માટે જ છે આ બધું. જયકુમારને બીજો વિચાર નથી આવતો. કેવા ઉત્તમ વિચારો આવે? કારણ આત્મા સાથે જોડી જાય. જ્યારે પણ એને વિચાર્યું છે, તમે ઠેઠ ગુણસેનના ભવથી તપાસ કરો, દરેક ભવની તપાસ કરો, તમને લાગશે કે આ જીવ આત્મા સાથે જોડાઈ ગયો. અગ્નિ શર્મા પ્રત્યે જે કંઈ પણ થયું એમાં પણ એને પોતાનો જ વાંક જોયો. છેલ્લી ઘડીએ ઉપસર્ગ થયો ત્યારે પણ પશ્ચાતાપ એ જ કર્યો છે કે મેં એક સાધુને દુભવ્યો છે, એક સાધુના ધર્મમાં મેં અંતરાય કર્યો છે. દરેક ભવમાં, અરે આની પેલાના ભવમાં પેલીએ બાળી નાખ્યા તો પણ કેવો વિચાર આવ્યો? મારા નિમિત્તે કોઈ કર્મબંધ કરી રહ્યું છે. આ કેવું છે? આ કેવી વિચિત્ર સ્થિતિ છે મારી. સાધુ જીવન તો એ છે કે એ પોતે કર્મ ન બાંધે અને એના નિમિત્તે કોઈ કર્મ ન બાંધે. નિર્દોષતા બંને પક્ષે આવી જાય. સાધુ પોતે તો પાપ ન બાંધે, પણ સાધુ ના નિમિત્તે કોઈ પાપ ન બાંધે. આ સાધુતા જ. અને મારા નિમિત્તે આ જીવ કેવી દુર્ગતિ ઊભી કરી રહ્યો. જોડાજો, આત્મા સાથે જોડાજો. આ જ પ્રયત્નનું નામ ધર્મ છે. માત્ર ક્રિયાઓથી સંતોષ નહીં માની લેતા, માત્ર આરાધનાઓની ગણતરીથી સંતોષ નહીં માની લેતા. નહીં, ભૂલ ખાઈ જશો, થાપ ખાઈ જશો. આપણે અહીંયા જ થાપ ખાધી, અહીંયા જ થાપ ખાધી. કરીએ છે બધું, ઢગલા બંધ કરો, જરાય ઓછું નથી કરતા. પૈસો ખર્ચો છો પણ લાભ લો છો, કરોડોના લાભ લો છો, પણ પૈસો અસાર છે એવો બોધ થાય છે? આ મારો નથી એવો બોધ થાય છે? કેમ નથી થતો? હજી સુધી કેમ નથી થતો? જો દાન ધર્મ બન્યું હોત, દાન એ ધર્મ ત્યારે જ છે જ્યારે તમારી મૂર્છા તોડે. તપશ્ચર્યા પણ ધર્મ ત્યારે જ છે જ્યારે તમારી મૂર્છા તોડે. જો મૂર્છા તૂટતી ન હોય અને મૂર્છા વધતી હોય ને તો એ ધર્મ નથી, એ પુણ્ય છે, ધર્મ નથી. આ બધું અસાર છે ને છોડવા જેવું છે, માટે તપ કરું છું એવું ભાન જાગવું છે. આ પરિગ્રહ છે ને પાપ છે, આરંભ સમારંભનું સાધન છે અને દુર્ગતિના કારણ છે, માટે હું છોડું છું. એક વારે ભાવથી છોડી જુઓ, પછી કોઈ આકાંક્ષા નહીં હોય આના બદલે આ મળે. એટલે આ છોડવાનું છે, એના બદલે શું લેવાનું? શું લેવાનું? કાંઈ નથી લેવું. આપણને સદબુદ્ધિ મળી છે ને એનો આનંદ હોવો જોઈએ. સદબુદ્ધિ મળી છે કે હું આપું, બસ આટલું ઉમેરી દો. આ મારું નથી અને હું આપી દઉં. આ સારભૂત નથી ને હું આપી રહ્યો છું. જયનું મન આત્મા સાથે જોડાયેલું છે.
એને માત્ર સારા, માત્ર શુભ વિચાર આવે છે. કેવો વિચાર આવ્યો છે? કેવો વિચાર? હું મારા ભાઈને રાજ્ય આપી દઉં, મારી માને સંતાપ છે, મારે સંતાપ નથી. કોઈને સંતાપ થાય મારાથી નહીં જોઈએ. એના માટે જે ત્યાગ કરવો પડે, જે ત્યાગ કરવો ઘટે, બધું જ કરી દઈશ. જે ન્યોછાવર કરવું પડે કરી દઈશ. હું રાજ્ય એને આપી દઉં. એટલી વારમાં આ વિચારે છે ને પેલાને લઈને આવ્યા, આદરપૂર્વક એને બેસાડ્યો, સિંહાસન ઉપર બેસાડ્યો. કીધું લાવ સુગંધી જલના ઘડા લાવ. કાંઈ માને પૂછવાય નથી રહેતું. એક પોતે લીધો અને રાજ્યાભિષેક કરી દીધો ત્યાં જ માની સામે, અને કહી દીધું બધાને, આજથી આ તમારો રાજા છે. આત્મા માટે સ્વાર્થ છોડી દેવો ને એનું નામ ધર્મ છે. આ ધર્મ છે. આપણે સ્વાર્થ માટે આત્મા છોડી દઈએ છીએ. આપણી ઈચ્છાઓ માટે, આપણી આસક્તિને લોલુપતા માટે આપણે આત્માને વેચી દઈએ છીએ અને વેચી નાખીએ છીએ. અને છતાંય આપણે આપણી જાતને માનીએ છીએ કે આપણે ધર્મી છીએ. આત્મા માટે તો જે ત્યાગ કરવો ઘટે બધું જ કરી દેવાય. શું છે આત્માથી વધુ આ સંસારમાં? શું છે એનાથી વધુ મૂલ્યવાન કોઈ હોય તો બતાવો. કેવો પરાક્રમ! આ સામાન્ય પરાક્રમ સમજો. ચાલો મીટિંગ કરી લઉં, ચર્ચા કરી લઉં, બધાને બેસાડી લઉં, આને પણ બેસાડું, આને પણ સમજાવું, કાંઈ નહીં. અજંપો જેના મૂળમાં છે, સંતાપ જેના મૂળમાં છે, મારે ન જોઈએ. ન જોઈએ. કરજો આવું પરાક્રમ. જ્યારે ક્યારેક વેચણી કરવાનું આવે ને, આપી દેજો બધું. ક્લેશ ન જોઈએ, કંકાસ ન જોઈએ, મન મુટાવ ન જોઈએ. કડવા હોય લીમડા તોય મીઠી એની છાવ, બાંધવ હોય અબોલડા તોય પોતાની બા. ગમે તે હોય, છેવટે તો મારું જ અંગ છે ને, એના માટે છોડવાનું છે ને, છોડી દઈશ. આ પરાક્રમ કરજો. આ પરાક્રમ ધર્મ છે. કરોડ ખર્ચી દેવા બહુ સહેલા છે, પણ એક ચેન જતો કરવો ને બહુ અઘરો છે. ધર્મ શેમાં છે? કરોડ ખર્ચવામાં કે ચેન જતો કરવામાં? શેમાં ધર્મ છે? નહીં. ક્લેશ નહીં. શાંતિ. શાંતિથી વધુ, સમતાથી વધુ, સ્વસ્થતાથી વધુ કિંમત આ સંસારમાં કોઈ પદાર્થ નહીં. શાંતિ માટે પદાર્થ જતા કરજો, પરિસ્થિતિઓ જતી કરજો, તમારી ઈચ્છાઓને જતી કરજો, બધું જ જતું કરી દેજો. આ જ ધર્મ છે. આ જ ધર્મ છે. અભિષેક કરી દીધો, કહી દીધું ભો ભો સામંતા, સામંતોને કહી દીધું, મોટા મંત્રીઓને બધાને કહી દીધું, આ તમારો રાજા. માના પગે પડ્યો છે, માં અને રાજા બનાવી દીધું. હવે તો તને શાંતિ થઈ ગઈ. હવે તો તારા મનને આશ્વાસન થઈ ગયું ને. માં કહે છે, દીકરા, ઈંધણાથી કોઈ આગ ઠરે? ઈંધણા નાખો તો કોઈ આગ ઠરે? જય કહે છે, રાજા છે, જય કહે છે કે માં મને તો કઈ સમજાતું જ નથી. હવે આનાથી વધારે હું શું કરું? તમને દીકરાનો ભય છે કે એને કઈ નુકસાન ન કરી નાખે કોઈ. મેં રાજા બનાવી દીધું. હવે એને કોઈ હાથે નહીં લગાડે, હવે એને કોઈ નુકસાન નહીં પહોંચાડે. હવે આનાથી વધારે મને તો કઈ સમજાતું જ નથી. તમે શું કહેવા માંગો છો? ત્યારે માં કહે છે, દીકરા, આ રાજ્ય કાંઈ સહેલું નથી. મોટો માંસનો ટુકડો હોય ને એના જેવું આ રાજ્ય છે. અને આજુબાજુ ગીધડાઓ બધા આની ઉપર તૂટી પડવા માટે ફરતા હોય છે. એ કાગડાઓ કાકા કરતા હોય છે આને ખાવા માટે. અને ત્યારે એ કાર્ય અકાર્ય, ઉચિત અનુચિત, આ કશું જ પોતાનું ભવિષ્ય શું છે એ કશું જ જોતા નથી. એ બધું જ આચરે જેનાથી આ મનુષ્ય ભવ પણ એળે ચાલ્યો જાય. ઉત્તમ ભવ પામીને પણ નરકમાં જવા જેવા કાર્યો આ બધા જીવો કરતા હોય.
તું તો મહાપુરુષ છે, તારું કામ જ એ દેખાડે છે કે તારી કક્ષા કઈ છે, એને તો આંબી શકાય એવું જ નથી. તું મહાપુરુષ છે. પણ આ તારો ભાઈ એવો નથી. તેને રાજ્ય ભલે આપ્યું, પણ આ તારો ભાઈ એવો નથી. મને તો બીક છે ક્યાંક તને નુકસાન ન કરી. એટલે હું એમ કહું છું, દીકરા, રાજ્ય તું સંભાળ. આને યુવરાજ બનાવી, આને યુવરાજ બનાવ, રાજ્ય તું જ સંભાળ બેટા. જય કહે છે કે માં, એક વાર જેનો રાજ્યાભિષેક કરી દીધો એને પાછો યુવરાજ બનાવવો ક્યારેય યોગ્ય હતું. હવે રાજા બની ગયો. તમને ભય છે ને મને નુકસાન પહોંચાડ? ના, મારા પિતાની પાળેલી પ્રજા છે, બધાને બહુમાન છે, અને કુમાર એનું પાલન કરશે. ઉત્તમતા જ દેખાય, સારું જ દેખાય, એ ક્યાંય ગડબડ નહીં કરે. માં, તમે ચિંતા નહીં કરો. અને તમને હજી શંકા હોય તો મૂકો બધી શંકાને, હું સાધુ થઈ જઈશ, હું દીક્ષા લઈ લઈશ. માં, એમાં આમે છોડ્યું જ છે તો બધું જ છોડી દેવા હું તૈયાર છું. મારો તો એ માર્ગ છે, મારી તો અભિલાષા છે. હું કાંઈ અહીં પડ્યો નહીં રહું. ત્યારે માં કહે છે, તારી દીક્ષા રહેવા દે, તું રાજ્ય કરે. તો કે નહીં, અભિષેક કરી દીધો, હવે યુવરાજ તરીકે ન બનાવાય. જીર્ણધમ્મ મોહેણ વિરત્તમ ચમે ચિત્તમ સંસાર વાસાઓ. ને માં, પરમાત્માનો ધર્મ સમજ્યો છું. શું સમજ્યો છું? પ્રભુના વચન સમજ્યો છું. મારું મન આમે સંસારથી વિરક્ત થઈ ચૂકેલું છે. મને રાજ્ય હોય કે કંઈ પણ હોય, મને કોઈ ફરક પડતો નથી. એક અંશમાં રાજ્ય છોડી કોઈ કારણ વગર, કોઈ અપરાધ વગર, આપણી દ્રષ્ટિએ કોઈ અપરાધ વગર રાજ્ય છોડી દેવું પડ્યું છે. પણ મનમાં એક પણ વસવસો. રામ નીકળ્યા હશે જ્યારે વનવાસ માટે, એક ક્ષણ કેવી હશે તમે વિચારો તો ખરા. આખી નગરી રડે છે, નાના બાળકથી માંડીને મોટા સુધીના બધા જ. પણ એમના ચહેરા ઉપર એક ગ્લાનિની રેખા નથી. તમે સદાકાળ સ્વસ્થ રહી શકો, ગમે તે પરિસ્થિતિમાં સ્વસ્થ રહી શકો, એ સામર્થ્યનું નામ ધર્મ છે. આ જ શક્તિ છે, આત્મબળ. આ જ ગમે તે બને. આત્માની કેટલી મોટી ઘટના છે, કેટલી મોટી ઘટના. અને એ પણ કોઈ વર્ષ 2 વર્ષ માટે નહીં, 14 વર્ષ માટેનું વનવાસ. કોઈ ખેદ નહીં, કોઈ અફસોસ નહીં. જે પરિસ્થિતિ આવે એને વધાવવાની જેની તૈયારી છે એને ક્યારેય કોઈ બાધા નડતી નથી. એને બાધાઓ પણ એને ઊંચે ચડવાનું સાધન બની જાય. એટલે કહે છે કે માં, તમે મને આશીર્વાદ આપો, હું દીક્ષા લઈશ. અને પગે પડ્યો જ. માં કહે છે કે દીકરા, તારી વાત સ્વીકારી છે, હું તારી સાથે દીક્ષા. મારે શું રહીને કરવું છે? મારે પણ રહીને શું કરવાનું? જય કઈ ના પાડે. પહૈ નિગુણે સંસારે જુત્તમેવ. સંસારનો સ્વભાવ માં આપણે તો રોજ જોઈએ છીએ. હવે આવા સંસારમાં રહીને કરવાનું શું? તમે જે વિચાર કરો છો ને યોગ્ય જ છે. અને પછી એ વિજયને શિખામણ આપે છે. મોટો ભાઈ છે, પિતાની જગ્યાએ જ. તાય પથાય લાલિયાઓ પજાઓ. આ આખી પ્રજા છે ને ભાઈ, એને પિતાએ એક બાપની જેમ પાળી છે. પોતાના દીકરા દીકરી કરીને પાળી છે. તમ તહા ચેઠી અવ્વમ જહા પયાઓ કેણઈ ઉવદ્દવેણ ન સુમરંતિ તાયસ. એવું આચરણ કરજે ભાઈ, એવું આચરણ કરજે, એવી રીતે રહેજે, એવો વ્યવહાર કરજે કે કોઈને તકલીફ ના લીધે પિતાને યાદ ન કરવા પડે. આના કરતા તો એના પિતા સારા હતા આવું યાદ ન કરવું પડે. હા, એમ યાદ કરે કે એના પિતા હતા એના કરતા સવાયો છે, એવું કરજે બેટા.
પરિચયવમ કુમાર ચેઠ્યવમ. હવે તું નાનો નથી, હવે તું રાજા છે. હવે આ બધી બાલિષ્ઠતાઓ, બાળ ચેષ્ટાઓ એને છોડી દેજે. રાજર્ષિનું ચરિત્ર કેવું હોય એવા ચરિત્રનું આલંબન લઈને તારું જીવન જીવજે. રાજર્ષિ બનજે તું. ન મૈલી અવ્વો પુવ્વ પુરીસ વિઢત્તો જશો. આપણા પૂર્વ પુરુષોએ ભેગા કરેલા યશને કલંકિત ના કરતો. બહુ જ પ્રેમથી સમજાવે છે. ઘણું શું કહું તને, જહા સુલદ્દમ યવાણું સત્તમ હોય. મનુષ્યપણું બહુ મોંઘું છે, એને સાર્થક કરજે. અને પછી સામંત વગેરેને કહે છે, તમારે પણ જેમ મારા પિતા હતા અને એ વખતે તમે જે રીતે વિવેકપૂર્વક કામ કરતા હતા એમ આના સાનિધ્યમાં પણ, આના રાજ્યમાં પણ તમારે એ રીતે જ કામ કરવાનું. કોઈ ડંખ નથી મત, કશું સંભળાવી દેવાનું પણ નથી, કોઈ કટાક્ષ કરવાનું નથી, કોઈ વૃત્તિ મનમાં ઉઠતી નથી. કેટલી નિર્મળતા, કેવી પવિત્રતા હશે! આટલી રાજી ખુશીથી છોડી શકાય? બધા કહે છે કે મહારાજ હજી તો એમના માટે રાજા જ છે ને. તમારા વગર તો અમને ખબર છે કે અમારી શું સ્થિતિ છે. તમે તો નીકળી જશો પણ અમારું શું? પણ છતાંય તમારી આજ્ઞા અમારા માટે શિરોધાર્ય છે. તમારી આજ્ઞા અમારા માટે ધર્મ છે. તમે જેમ કહ્યું છે એ પ્રમાણે અમે વર્તીશું. અપડી હય શાસનો દેવો. આપનું શાસન, આપનું અનુશાસન, આપની આજ્ઞા એને ક્યારે ઓળંગવાનો વિચાર પણ ના આવે અમને. પણ તમારા વગર નથી રહી શકાવાનું એ ખબર છે. એટલી અમને ખબર છે કે અમે તમારા વગર નહીં રહી શકીએ. બંને વચ્ચેનો ભેદ ખબર છે બધા એને, પણ સ્વીકાર્યું છે. આ પાત્રતા છે. આ કેવી પાત્રતા છે સામંત વગેરે લોકોની, એ મંત્રીમંડળની, એ રાજ્યના સંચાલકોની કેવી કેવી પાત્રતા છે. નહીં, અમે સંભાળી લઈશું, તમે ચિંતા નહીં કરતા. અને તમારા પરલોકના માર્ગમાં જ્યાં તમે નીકળવા ઈચ્છો છો ત્યાં અમે અંતરાય બનવા માંગતા નથી. અને જોજો ભાગ્ય કોને કહેવાય. આ બધું જ પત્યું ને ત્યાં સમાચાર આવ્યા, આચાર્ય ભગવંત પાછા પધાર્યા. ન માગે દોડતું આવે. તમે મત ભાગો, ભાગ્ય એવું બનાવો કે બધું તમારી તરફ આવે. આપણે દોડીએ છીએ મેળવવા માટે. અરે આપણી પાસે આવે એવું ભાગ્ય બનાવો. ચુંબક બનો, લોઢું નહીં. ચુંબક તરફ ખેંચાય, લોઢાએ જવું પડે. આચાર્ય ભગવંત આવ્યા, સાંભળીને રાજી થયો. બસ હવે કામ થઈ ગયું. અને ત્યાં જેવી ખબર પડી તિંદુક વનમાં ગુરુ ભગવંત ઉતર્યા છે, ખબર પડી એટલે એ દિશામાં મોઢું કરી 7-8 પગલા આગળ ગયો અને પગે જમીન ઉપર પગે લાગીને ધન્યતા અનુભવે છે. મારા ગુરુ આવી ગયા, મને ઉગારવા માટે આવી ગયા મારા ગુરુ. રોમાંચ છે. રાજ્ય મળ્યું અને જે આનંદ નહોતો, ગુરુ મળ્યાનો આનંદ એના કરતા પણ વિશેષ છે. બધું જ કરીને મહોત્સવ પૂર્વક ગુરુ ભગવંત પાસે ગયા જ. આખી નગરી હિલોળે ચડી છે, પણ બધા એના હૃદયમાં એક જ શોક છે. આ કઈ સમય છે તમારે દીક્ષા લેવાનો? હજી તો તમારે રાજ્ય કરવાનું હતું. હજી તો અમે તમને પૂરેપૂરા માણ્યા નથી તમને, અને તમે નીકળી જાઓ. બધાની આંખોમાં આંસુ છે, ચોધાર આંસુ એ રડે છે. પહોંચી ગયા ગુરુ ભગવંત પાસે, વિનંતી કરી છે અને સંયમ અંગીકાર કર્યો. માતાએ, પોતે અને બીજા, એકલો તો હોય નહીં, પુણ્યવાન છે જી. અને બધાએ થોડોક વખત રહી, બધાએ પાછા ફર્યા જ નગરીમાં.
પઠન પાઠન આરાધના સ્વાધ્યાય ડૂબી ગયા જ, વિહાર કરી ગયા. અહીંયા વિજયના મનમાં ચહેલ પહેલ મચે છે. આને દીક્ષા લીધી કેમ? મારી નથી શક્યો એટલે ને. એક એક અવગુણ ખતરનાક છે. એક વાર જગ્યા આપશો ને તો એ આત્માને ખસેડી દેશે, એ માલિક થઈને બેસી જશે. એવું નહીં થવા દેતા. જ્યાં લાગે કે આ દોષ છે એનાથી સાવધાન થઈ જશો, ચાલશે. એ બાબત દોષમાં ક્યારેય નહીં રાખે. આટલામાં શું થઈ ગયું? નહીં, આટલામાંથી જ વધે. દોષ અને દુશ્મન, રોગ અને દુશ્મન બંને ઉગતા ડામવા, એ કહેવત અહીંયા લાગુ પડે. આ કક્ષાએ પહોંચી ગયો કે આને માર્યો નહીં ને, હવે એને મારાઓ મોકલ્યા, જાઓ મારી આવો. એના વિશ્વાસુ માણસો છે, એને મોકલ્યા છે. એમના મનમાં આવે કે મારવાનું શું કામ છે? તમને ક્યાં નડ્યા? ક્યાં તકલીફ છે? કશું તો છે નહીં. ખોટે ખોટો આદેશ આપ્યા કરે. બોલાય તો નહીં, રાજાને કઈ કહેવાય નહીં, એનું માથું તો ઉડાડી દે. આ તો ગાંડા. રાજા વાજાને વાંદરા, કઈ કહેવાય એમ. એટલે એને એમ થયું કે યાર આ તો કેવું, આવું તો કઈ કામ કરાતું હશે. જઈ આયા, ફરી આયા. થોડા દિવસ આવી ગયા અને કહી દીધું અમે મારી નાખી. કાંઈ કર્યા વગર આટો મારીને 4 દિવસમાં પાછા આવ્યા ને કહી દીધું અમે મારી. એને એમ થઈ ગયું સંતોષ હશે ભાઈ, ચાલો થઈ ગયું બધું કામ, નિરાશ થઈ ગઈ. અને એમાં સમય વીતતો જાય છે. આ ભૂલી ગયો, આને એમ છે કે મરી ગયા એટલે હવે કઈ જરૂર નથી, મારો કાંટો નીકળી ગયો. સમય વીતતો ગયો, પોતે તૈયાર થયા છે અને એમના મનમાં વિચાર આવ્યો કે હું મારા ગામે જઉં, આ ભાઈને થોડોક ધર્મમાં પલોટું, એના હૈયામાં પણ પ્રભુના શાસન પ્રત્યેનું બહુમાન જાગે ને એટલા માટે છું. આ ભવિતવ્યતા, આનું નામ ભવિતવ્યતા. તમને લઈ જાય. પેલા લોકો બચાવવા માંગતા હતા, એને માર્યા નહીં, એ ગયા એની તપાસ કરવા, અને એ પોતે સાધુઓ સાથે અહીંયા આવ્યા. અને આને ખબર પડી હાલું મારી નાખ્યો તો આવ્યો કે જેને મોકલ્યા છે એને બોલાવ્યો. શું કરી આવ્યા? ભયંકર ગુસ્સો થાય કે અમે તો મારીને આવ્યા. કોને મારીને આવ્યા? તો કે અમે ગયા હતા, અમે પૂછ્યું કે આ જય મહારાજ ક્યાં છે. હવે અલંકાર બલંકાર તો કઈ હતા નહીં, માથે મુંડન હતું, અમે ઓળખી નહીં શક્યા એટલે અમે તો મારી નાખ્યા. એટલે તમે કોકને બીજાને મારી આવ્યા, મહાપાપ કરી આવ્યા. એમાં મહાપાપ લાગે. યા પાપી તો જિંદો જ છે, જિંદા જ છે. આને તો તમે માર્યો જ નહીં, હવે તમે રહેવો તો હું કરી લઈશ. જાય છે. હવે તો વ્યવહારથી પણ જવું પડે ને, ભાઈ મહારાજ છે, જવું તો પડે. ગયા. ગુરુ ભગવંતે દેશના આપી, કહીયો છે સંપન્નનું ભાસીઓ ધમ્મો. પરમાત્માનો ધર્મ સમજાવ્યો, પણ એના ચહેરા ઉપરથી જ ગુરુ ભગવંતને ખ્યાલ આવી ગયો કે આ ધર્મ બધો જ દળી દળીને ઢાંકણીમાં, કશું જ એના મગજમાં ઉતર્યું નથી. એ કોઈ રીતે સંસારથી વૈરાગ્ય પામ્યો નથી. એ કહે છે કે મહારાજ બધું સમજાઈ ગયું છે. મુનિરાજ એને સમજાવે છે કે મહારાજ રાજા છે, રાજન તમે જાણો જ છો કર્મના વિભાગ કેવા હોય છે, એનાથી જ બધા સંસારીઓ સુખ અને દુઃખ પામે છે. બધા જ જીવો સુખની ઈચ્છામાં જીવે છે, દુઃખ કોઈને ગમતું નથી. પણ સુખનું મૂળ ધર્મ છે અને એને તમારે એનું આલંબન લેવું જોઈએ. ધર્મપૂર્વક ચાલો, બધા પ્રત્યે મૈત્રી રાખો, જરૂરિયાતમંદ હોય એને દાન આપો, દરેક જીવોને અભયદાન આપો, દયા કરો. પેલો એમ વિચારે છે કે આને મરવાની બીક લાગી છે ને એમાં આવી બધી વાતો કરે. બધા પ્રત્યે પ્રેમ રાખો. ક્યારે કે માણસ બી ગયો હોય ત્યારે કહે ને. એટલે વિચારે છે જેવી આપની આજ્ઞા. બહુ સરસ શબ્દો તો આવડે છે એને પણ. જે ભગવાન જેવી તમારી આજ્ઞા. અરે જ્યારથી તમે દીક્ષા લીધી છે ને ત્યારથી હું તો આ જ ધર્મનું આચરણ કરું છું. ત્યારથી હું આ જ કરું છું. ભગવંત કહે છે બહુ સારું, બહુ સરસ, તમે આચરતા હો. મુનિરાજ છે, જ્ઞાની છે, બધી ખબર તો પડે ને. થોડીક વાર સેવા કરી અને પાછો ગયો જ.
પણ મનમાં ચટપટી છે, આ ક્યાંક નીકળી ન જાય. કારણ કે પેલા એવું નહોતું કે અમે કહીએ ને પછી જઈએ. સમય થાય એટલે સાધુ ચાલતો જ પડે. એને ક્યાં કહેવાની જરૂર છે કે હું આવ્યો છું, હું જઉં છું. આવે એવી રીતે ને જાય એવી રીતે. અતિથિ એટલે જ તો કહેવાય, જેના તિથિવાર નક્કી ન હોય એને અતિથિ કહેવાય. આવવાના ને જવાના, જેના તિથિવાર નક્કી ન હોય એનું નામ અતિથિ. તમે બોલાવીને લાવો અને રાખો એ મહેમાન કહેવાય, અતિથિ નહીં. આ ચાલ્યા જશે, હું આજે જ કામ પતાવ. બસ આવેશ આવેશ. અને નીકળ્યો રાત્રે પોતાના વિશ્વાસુ માણસોને લઈને. એ નીકળ્યો જ ઉદ્યાનમાં આવ્યો. મુનિરાજ તો પોતાના કૌશગમાં છે, પોતાના ધ્યાનમાં છે. સાધુઓ બધા જ પોતાના સ્થાને જ. આવ્યો, ક્રોધ ધમધમે, તલવાર ઉપાડી. આવેશ, કદું આવ દેખા ને તાવ, કશું જ જોવાનું નથી. અને ધાડ દઈને તલવાર ચલાવી. એક જ પ્રહારમાં મહારાજ સાહેબ સમજી ગયા કે આ જ છે. મનમાં એના પ્રત્યેના કરુણા ભાવથી પોતે ભીંજાઈ ગયા છે. આ સ્થિતિમાં પણ એમના મનમાં એમ જ છે, અરે રે રે રે, આને આ જ કર્યું, છેવટે આ જ કર્યું. અને પોતે તો શુભ અધ્યવસાયમાં શરીરનો ત્યાગ કરી અને આનંદ નામના દેવલોકમાં, 9મા દેવલોકમાં દેવ થયા. 18 સાગરોપમના આયુષ્યમાં બસ આને મારી અને પોતાના મનને સંતુષ્ટ કરી. સાધુઓ જોઈ ગયા, તો ઓહો વિજય છે. બધા ગભરાઈ ગયા છે. સવાર પડી બધા જ પોતાના આચાર્ય પાસે ગયા છે અને ત્યાં સમાચાર આપ્યા છે. ખૂબ ભાલો શિષ્ય છે. આચાર્ય ભગવાન આટલા બધા વૈરાગ્ય હોવા છતાં આના માટે એમના હૈયામાં અપાર વેદના થઈ. આવું આની સાથે આવું કર્યું. અને આ બાજુ આ પણ અતિ તીવ્ર પાપ છે. અતિ તીવ્ર પાપ અને પુણ્ય આ જ ભાવમાં ભોગવવા પડે. આ જ ભાવમાં ભયંકર વ્યાધિ થયો છે, અસાધ્ય વ્યાધિ થયો છે. અને કરુણ કલ્પાંત કરતા 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 તીવ્ર આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની ભૂમિકામાં એ મર્યા. અને પંક પ્રભા કઈ નરક આવી? ચોથી નરકે 10 સાગરોપમ નું આયુષ્ય વાળા નરક થયા. આ રીતે 5મો ભવ અહીંયા પૂરો થયો. 6ઠ્ઠા ભવનો અધિકાર કાલથી વિચાર.